નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, ખૂબ જ તડકો પડી રહ્યો છે અને આવા સમય મિત્રો યુવા વર્ગમાં એક સમસ્યા ખૂબ જ આસાનીથી ફેલાઈ રહી છે, એ છે માથાના વાળ વહેલી ઉંમરે ખરવા લાગવા। મિત્રો, આપણા બાપ દાદાના સમયમાં માથાના વાળ ખરતા તેઓને એટલીસ્ટ એટલે કે કમસે કમ 40 થી 50 વર્ષ થતા, પરંતુ અત્યારે 20 વર્ષ પછી જ ઘણા લોકોના વાળ ખરવા લાગે છે। તેનું શું કારણ છે અને તેને રોકવાનો શું ઉપાય છે, તેના વિશે આપણે વિગતવાર આ વિડીયોમાં ચર્ચા કરીશ તથા એવા ઉપાય પણ જણાવીશ, જે ઉપાય દ્વારા તમે તમારા વાળને પાછા મેળવી શકો છો। તો મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયોને અંત સુધી અવશ્ય જોજો। જે ઉપાય અમે તમને જણાવશું તે ઉપાય દ્વારા તમે તમારા વાળને પાછા મેળવી શકશો, તો વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો। વધુ વાર નહીં લગાડીએ અને આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ તો માથાના વાળ વહેલી ઉંમરે ખરવાના કારણો કયા છે તે વિશે જાણીએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ, અને ત્યારબાદ આપણે જાણીશું કે કયો ઉપાય છે જેના દ્વારા વાળ પાછા મેળવી શકાય છે। મિત્રો, સૌપ્રથમ તો પહેલી વસ્તુ જે તમને ખૂબ જ મેટર કરે છે વાળ ખરવાનું, એ છે તમારા વારસો એટલે કે તમારા જેનેટિક્સ અથવા તો ડીએનએ। મિત્રો, જો આપણા પપ્પા અથવા દાદાને કોઈ પણને જુવાનીમાં વાળ વયા ગયા હોય તો તમે 90% એવા ચાન્સીસ છે કે તમારે પણ જુવાનીમાં વાળ જઈ શકે છે, કારણ કે મિત્રો લોહીમાં વારસાગત આવતું હોવાથી પણ નાની ઉંમરે વાળ ખરવા લાગે છે। ત્યારબાદનું અન્ય કારણ છે મિત્રો ખાવા પીવામાં ધ્યાન ન દેવું। મિત્રો, ઘણીવાર શરીરમાં એવી વસ્તુ ખાઈ લેવાથી શરીરની ગરમી વધી જાય છે અને આ શરીરની ગરમીને બહાર નીકળવાની જગ્યા ન મળવાથી તે અમુક વસ્તુ એટલે કે વાળને પોષણ દેવાનું બંધ કરી દે છે અને અંતે વાળ નબળા પડીને ખરવા લાગે છે, તૂટવા લાગે છે। ત્યારબાદનું જે વાળની સાવચેતી ન રાખ, સમયસર વાળને ધોવા નહીં, માથાની ચામડી એટલે કે સ્કેલ્પને વોશ ના કરવી, યોગ્ય સમયે તેલ ના નાખવું, વાળને સરખી રીતે ઓળવા નહીં, વાળને ગંદા રાખવા વગેરે જેવા કારણોના લીધે પણ માથાના વાળ વહેલી ઉંમરે બગડી શકે છે, ખરી પણ શકે છે। ત્યારબાદ છે મિત્રો માથામાં હેરને લગતી પ્રોડક્ટનો ઉપયોગ વધુ કરવો। મિત્રો, આજકાલ વાળને એક સરખા ઓરી રાખવા આખો દિવસ માટે ઘણા લોકો અલગ અલગ પ્રકારના જેલ તથા સ્પ્રેનો યુઝ કરે છે, પરંતુ આ જેલ અને સ્પ્રે માથાના વાળ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। તેને આખા દિવસમાં યુઝ કર્યા બાદ બીજે દિવસે તમારે વાળ અવશ્ય ધોઈ નાખવા જોઈએ, અથવા જો નોંધવામાં આવે તો મિત્રો તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે તથા ઘણું બધું નુકસાન પણ કરી શકે છે। માટે ધ્યાન રાખો કે કોઈ પણ વાળને લગતી પ્રોડક્ટને ઉપયોગ કર્યા બાદ બીજે દિવસે તમારા વાળને અવશ્ય ધોઈ લેવા જોઈએ। મિત્રો, આ હતા એક કારણો કે જેના દ્વારા માથાના વાળ ખરી જવાની શક્યતા વહેલી ઉંમરે થવા લાગે છે। હવે જાણીએ કે કઈ સાવચેતી દ્વારા માથાના વાળને ખરતા અટકાવી શકાય છે, અને ત્યારબાદ જાણીશું કે કયા ઉપાય દ્વારા માથાના વાળને બચાવી શકાય છે, ફરીથી તેને ઉગાડી શકાય છે। મિત્રો, પહેલા તો સૌપ્રથમ માથાના વાળની સાવચેતી રાખો। વાળને પૂરતા પ્રમાણમાં તેલનું પોષણ આપો। 1 અથવા 2 દિવસે માથાના વાળને ધોતા રહો તથા અઠવાડિયામાં 1 વાર કન્ડિશનર અવશ્ય કરો વાળને। ત્યારબાદ છે મિત્રો ખાવા પીવામાં સાવચેતી રાખો। બહારની ઝાઝી વસ્તુ ખાશો નહીં, તેલવાળી, મસાલાવાળી તથા ખૂબ જ તીખી વસ્તુનું સેવન કરશો નહીં। ત્યારબાદ છે મિત્રો હેરમાં કોઈ પણ નુકસાનદાયક પ્રોડક્ટ લગાડશો નહીં। વાળને બરોબર પ્રોડક્ટ લગાવો છો તો વાળને બરોબર વોશ કરવાનું પણ ખાસ ધ્યાન રાખવું। વાળને લગતા આસન જેમ કે બાલાસન તથા સેટી ઉપર માથું નીચું રાખીને 5-10 મિનિટ રહેવું, આ બધી વસ્તુ દ્વારા મિત્રો વાળનું પોષણ મળવાથી વાળને ખરતા અટકાવી શકાય છે,
પરંતુ વારસાગત વાળ ખરતા હોય તેનો ઈલાજ ખૂબ જ અઘરો છે. તેનું કારણ છે કે જ્યારે શરીરમાં DHT નામના હોર્મોન વધી જાય છે ત્યારે તે વાળના મૂળ પાસે જમા થઈ જાય છે અને વાળને મળતું ન્યુટ્રિશન અટકાવી દે છે અને બ્લોક કરી દે છે, જેના લીધે વાળ વહેલી ઉંમરે ખરવા લાગે છે. પરંતુ આ પ્રોસેસને અટકાવી નથી શકાતી, પરંતુ તેને લાંબી ખેંચી શકાય છે. જો તમે આમ કરવા માગો છો તો મિત્રો યાદ રાખો કે પહેલા તો સૌથી પ્રમાણે તમારે ટમેટા તથા DHT બ્લોકર નામની દવા લેવાની છે. તેના દ્વારા તમે DHTને બ્લોક અવશ્ય કરી શકો છો. અને હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી દ્વારા પણ તમે નવા વાળ મેળવી શકો છો, પરંતુ તે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ખર્ચાળું સાબિત થઈ શકે છે અને ખૂબ જ કાળજી પણ માગે છે. માટે હવે જે ઉપાય જણાવશું, જે ઉપાય દ્વારા તમે ખૂબ જ ઓછા ખર્ચે તમારા વાળ પાછા મેળવી શકો છો. તો હવે મિત્રો ઉપાયો વિશે જાણીએ. તો સૌપ્રથમ તો મિત્રો અઠવાડિયામાં એકવાર તેલની માલિશ વાળમાં અવશ્ય કરો અને બીજે દિવસે તેને વોશ કરી નાખો. ત્યારબાદ ખાવામાં મિત્રો વિટામિન A, ઝિંક, આયરન, વિટામિન C અને વિટામિન Dની રોજ પૂરતા પ્રમાણમાં જરૂરિયાત પૂરી કરો. તેના દ્વારા મિત્રો વાળને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે અને વાળ મજબૂત બને છે. ત્યારબાદ DHTને બ્લોક કરે તેવું ફૂડ ખાઓ, એટલે કે ટમેટા છે. ત્યારબાદ DHT બ્લોકર નામની દવા પણ આવે છે, તેનો ઉપયોગથી પણ DHTને બ્લોક કરી શકાય છે. આ ઉપરાંત અન્ય કેમિકલ ડ્રગ્સ પણ આવે છે, જેના દ્વારા મિત્રો તમે DHT બ્લોક કરી શકો છો. ત્યારબાદ છે મિત્રો વાળની સાવચેતી રાખો અને વાળને બહુ જ ભાર દઈને ટુવાલ દ્વારા કોરા કરવા નહીં અને સૂવા ટાઈમે પણ ઓશિકામાં વાળ ખેંચાય નહીં તે રીતે સૂવું જોઈએ. અન્ય ઉપાય છે મિત્રો મિનોક્સોડિલ અને ડર્મારોલર. ડર્મારોલર એક પ્રકારનું રોલર આવે છે, જે રોલરને સ્કેલ્પમાં ફેરવીને ત્યારબાદ તેની ઉપર મિનોક્સોડિલ નામનું કેમિકલ લગાવવાથી નવા વાળ આવવા લાગે છે. પરંતુ તે ઉપયોગ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મિત્રો આ ઉપાય હતા જેના દ્વારા તમે વાળને ખરતા અટકાવી શકો છો, નવા વાળ પણ ઉગાડી શકો છો. તથા આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે નાની ઉંમરે વાળને ખરવા લાગ્યા છે અને વાળને ગુમાવી રહ્યા છે. તો મિત્રો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાન. આભાર, ધન્યવાદ, અસ્તુ.